કોઈ ઓલ્ટરનેટિવ નથી, કોઈ ઓલ્ટરનેટિવ. બીજો મુદ્દો એ છે, બે જ મુદ્દાની વાત કરી લઉં છું. ગુણાનંદ સાહેબની વાતોમાં તો વાતો છે કોઈ? કદાચ સોનાના મંદિર થશે, કદાચ સોનાના મંદિર, કદાચ બ્રહ્માંડ આખું સત્સંગી થઈ ગયું હશે. ગુણાનંદ સ્વામી લાકડા જેવી આગ કરીને નિરાગરી સંતોને સમજાવતા હતા. ભ્રમરૂપ ન થયા તો, ભૂલકું ન થયા તો ખૂબ ધ્યાન રાખજો. કેટલા બધાનો તમારા બધાનો ઉમંગ જ્યારથી ઉતર્યો ત્યારથી આવા દિવસ દરમિયાન જ્યાં નપાસ થઈએ ત્યારે રાત્રે 5 મિનિટ વિચારીએ ક્યાં નપાસ થયો. એ 5 મિનિટ એકાદ પ્રસંગ વિચારીએ, 2 મિનિટ પછી એ પ્રસંગને પોતાનો બનાવવા માટે ભજન કરીશું. આ સ્વાધ્યાય ભજન ફરજિયાત છે. નો ઓક્સિજન ફરજિયાત. એક લીટીમાં સમજી જાઓ. એમ સ્વાધ્યાય ભજન ફરજિયાત, એ સમજી લેવાનું છે જ. મંદિર બાંધવાનું છે. અનંત કાળની રાગ અને દ્વેષની ગંદી રમતો અહીંયા બેઠેલી, એને સાફ કરી સ્વધર્મ અને સુહૃદ ભાવના પૂર વહેવડાવવાના છે. સત્સંગ અને ભક્તિના પૂર વહેવડાવવાના છે. ભૂલકોની યાત્રા કરવી છે જ. બીજો નિયમ, પહેલું સ્વાધ્યાય ભજન. બીજું, ગમે તેવી આંતર બાહ્ય પરિસ્થિતિ બહાર હોય, દેશકાળ બરોબર ન હોય, ના ભૂલકું થવું જ છે. ભૂલકું એટલે માલિક તેરી રજા રહે કેવળ તો એ તો રહે, ન મેં રહું ન મેરી આરઝુ રહે. ભૂલકું થવું જ છે, બાપ રહેવું નથી જ. ગુણાનંદ સ્વામી આગળ હસતા હસતા એટલું જ કે યોગી મહારાજ હસતા હસતા યોગોને બહુ કહેતા. રાજકોટનો યુવક રાહન નીચે બગાહા ખાતો હતો. રાત્રે સુતેલો નહીં, બહુ બગાહા ચડેલો. મારો હાથ પકડીને બાપા ડેરીએથી બહાર નીકળતા. એ દીકરા પાસે ગયા. રાજકોટનું ડાબોર્યું હતું. સ્વામી હસતા હસતા કે આપણે તો બ્રહ્મરૂપ છીએ, બગાહા કેમ ખાવ છો? હું યશી પડ્યો. આપણે તો બ્રહ્મરૂપ છે, બગાહા કેમ ખાવ છો? એ સુખાન તો બીજાને કાંઈ સમજ પડી નહીં. મને ચોથા ભાગની ખબર પડેલી. પછી ધીમે 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 બાપાએ આપણને સમજ આપી. બીજો મુદ્દો ધ્યાન રાખવાનો છે. ગમે તેટલો વ્યવહાર કરીએ, ગમે તેટલી સેવા કરીએ, ગમે તેટલી સેવા કરીએ, ગમે તેટલા ઉજાગરા કરીએ, ડેસ્ટિનેશન બીજું પાકું એ રાખવાનું છે, ભૂલકું થવું જ. આ પાર કે પેલે પાર અહંતા મમતાના ગંદા પ્રવાહો, રાગ અને દ્વેષના ગંદા પ્રવાહો એને બાજુમાં મૂકી નિજાત્માનમ બ્રહ્મરૂપમ કે માલિક તેરી રજા રહે એ શ્લોક પ્રમાણે કોઈ પણ ભોગે જીવી લેવું છે. આ બે ભાવના એક ધારી કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ તમારા જીવનમાં સ્થિર રાખજો. કોઈ માર્ગ ધ્યેય ક્લિયર, ભજન સ્વાધ્યાય ક્લિયર, જય સ્વામિનારાયણ. નિરંતર વિકાસ, નિરંતર. આજના શુભ મંગલકારી દિવસે આ ફરજિયાત છે, નો ઓલ્ટરનેટિવ. પ્રથમ 16 નપાસ થયા, રાત્રે વિચારીએ. મધ્ય 28-41 નપાસ થયા, રાત્રે વિચારીએ. પ્રથમ 27 શારદીય નિષ્ઠા ન રહી, વિચારીએ. છેલ્લા 7 ને 11 પ્રમાણે આત્મીયતા ન રહી, વિચારીએ.
ભજન કરીએ, એકાદ પ્રસંગ વિચારી મને ચિંતન કરી પછી ધૂન કરીએ કે મહારાજ મને બળ આપો. સર્વે રોગની એક દવા ભજન, ધૂન. સ્વાધ્યાય ભજન ફરજિયાત છે. અને બીજું ફરજિયાત છે, ગુણાદાન સ્વામી કહ્યું તેમ તમે અક્ષર રૂપ જ છો, નારાયણ તમારા હૃદયની વિશે અખંડિત છે જ. મધ્ય 13માં ભગવાન સ્વામિનારાયણ સમ ખાધા 500 પરમહંસોના, કે રામાનંદ મને ખબર નથી, 500 એ સમ ખાધા, છેલ્લાના બીજામાં સમ ખાધા, છેલ્લાના 21માં સમ ખાધા, મધ્ય 35 કે 33માં પ્રથમ 18માં 5 વતનામાં સમ ખાધા. 2 સ્વધર્મના વતના છે અને 3 સ્વરત ભાવના વતના છે. આપણું ધ્યેય ક્લિયર રહેવું જોઈએ. બસ આપણે સેવા કરવાના છે. તમે ઘરે જશો બી ત્યાં સેવા છે, અહીં મંદિરમાં સંતો રહેશે તો બી હારે સેવા કરવાની છે. ધ્યેય ક્લિયર. ઠાકોરજીને આહાર બનાવતા બનાવતા, ઠાકોરજીનું ઘર બનાવતા 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 નિમિત્ત થઈને મારે બનાવવું છે. ભજન કરતા કરતા બનાવવું છે. અહોભાવે નિમિત્ત કે પ્રભાવમાં મહારાજને સ્વામી આપણે ભૂલી જઈએ છીએ. અનંત પ્રકારની બુદ્ધિનું ડાબણ ભરેલું છે. અનંત પ્રકાર પોતાના બળે જીવવાના અનંત કાળના હેવા છે. આ જન્મના નથી. અનંત કાળથી એક જ ધંધો કર્યો છે, હું અને મારું, અહંતા અને મમતાનું પોષણ, રાગ અને દ્વેષનું પોષણ. બીજું કાંઈ કર્યું નથી, કાંઈ કર્યું નથી. હવે આ ભક્તિમાં એવો સરસ આપી દીધો, આ સેવામાં કેટલો બધો સરસ આપી દીધો, જેના ફળ સ્વરૂપે આપણી યાત્રા આમ ચાલતી જ રહે. પણ એક કામ એટલે મેં આ 2 નિયમો આપ્યા કે આપણે દરરોજનું દેવું દરરોજ ચૂકવી દેવું છે. અને ડેસ્ટિનેશન ક્લિયર જ રાખવાનું, અક્ષર બ્રહ્મ જ છું, સૌ નારાયણના સ્વરૂપ છે. અથવા બીજો અર્થ છે, ભૂલકું થઈને જ જીવી લેવું છે, જીરો થઈને જ હું કાંઈ નહીં, તમારા બધાની સેવા પ્રભુના ભાવથી કરતો જ રહું.